मैं कोई वलसाड स्टेशन पर ट्रेन व्रेन पकड़ने नहीं आई हूँ। आप भी मेरी तरह यहाँ पर बहुत बार आए होंगे, लेकिन आपको पता नहीं है कि यहाँ पे 24 घंटे आपको एक बहुत ही स्पेशल डिश खाने को मिलती है और वो भी बड़ी ही टेस्टी होती है। तो बस मैं तो वही खाने के लिए आई हूँ। तो ये है जीतू भाई और ये बेचते हैं यहाँ पे बड़ी ही टेस्टी बटाका भाजी, जो यहाँ पे बड़े ही चाव से लोग खाते हैं। तो हम भी पहुँच गए ये ट्राई करने के लिए। और भाई जैसे ही ये सब्जी बनती है ना, सबसे पहले इसे यहाँ पे ऐसे तोला जाता है, उसके बाद सबको खाने के लिए सर्व करते हैं। ऐसा क्यों करते हैं, अगर आपको ये जानना है तो वीडियो को अंत तक जरूर देखिएगा। अंकल તમારું નામ શું છે પહેલા? મનોજભાઈ। અચ્છા, કેટલા વર્ષથી તમે આ બનાવો છો? બનાવીએ તો બહુ વખતથી છે, પણ હવે નોકરી અલગ અલગ જગ્યાએ કરીએ। આ 3 વર્ષથી અહીંયા જ છે। અચ્છા, તમે કેટલાથી પહેલા સ્ટાર્ટ કર્યું હતું, એટલે કે આટલાથી પ્લેટનો પ્રાઇસ? પહેલાં 10થી હતું, પછી 15 થયા, 20 થયા, હવે 25 થયા છે। ઓકે, અને શું ટાઈમ હોય છે તમારા અહીંયાનો? 24 કલાક। 24 કલાક મળશે? હા। અને આ અત્યારે તમે બનાવીથી કેટલી પ્લેટ બનાવી છે? તે તો વજનથી બનાવીએ ને અમે લોકો 90 ગ્રામના હિસાબથી વેચીએ। 25 રૂપિયા પ્લેટ ને ખાલી ભાજી 200 રૂપિયા કિલો। અને બીજું શું મળી જાય અહીંયા? કટલેસ મળી જાય, સમોસા મળી જાય, ભજીયા મળી જાય, વડાપાવ મળી જાય, ખમણ મળી જાય, થેપલા મળી જાય। અચ્છા, અને તમારા ભાજી પાવ આવડે ભાજી બટાટા માટે ક્યારે લોકોનો વધારે રસ રહી ખાવા માટે? નવરાત્રિ, ગણપતિ। અચ્છા, ત્યારે એટલે લોકો રાત્રે રાત્રે સ્પેશિયલ રાત્રે અમારા બધા કાયમના જ ગ્રાહક। ઓકે, કાયમના ગ્રાહક તમને શોધતા આવે? હા। અચ્છા, ચાલો તો મારા માટે એક પ્લેટ રાતના અમારે જીતુભાઈ કરીને ફેમસ છે। અચ્છા, જીતુભાઈ કદાચ? હા, જીતુભાઈની સ્ટોલ। ઓકે, તો મારા માટે એક પ્લેટ લગાવો અને એ પ્લેટ 25 રૂપિયા રહેશે। તો બેઝિકલી આ શાકમાં શું પડતું હોય છે? કંઈ નહીં, ખાલી મરચું, હા, હળદ, મીઠું, કઢી પત્તા। અચ્છા, આ શેની ચટણી છે? આ લસણની। ઓકે, અને આ ગ્રીન વાળી મરચાની, એકલા મરચાની? ખાલી મરચાની। બે 365 દિવસ લોકોને મળતો હશે અહીંયા। ઓકે, તો તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ ટાઈપના ભજીયા મળી જશે, થેપલા મળી જશે, સમોસા મળી જશે અને બ્રેડ પકોડા પણ મળી જવાના। તો ચાલો આપણે ટ્રાય કરીએ જીતુભાઈના સ્ટેશનના સ્પેશિયલ બટાકા પાવ। એમાં એમની સાથે આપે છે 2 ચટણી, જે આપણે અંદર એડ કરીએ થોડી થોડી। આ એક લસણની અને એક મરચાંની છે અને આ પાવ છે એના આ પ્લેટનો પ્રાઇસ છે 25 રૂપિયા। બીજું બધું તમને મળે છે પણ અંદર ટમાટર ને બધા મસાલા ને બહુ હોય છે। એમની બેઝિક એકદમ બેઝિક મસાલાઓથી બનાવી છે ભાજી। ઓસમ, નંબર 1। જો તમે વલસાડ વિઝિટ કર્યા, પ્લેટફોર્મ પરથી ઉતરો અને અહીંયા ફટાફટ ખાને પાછા ટ્રેનની અંદર ચડી જાઓ, તમને ભૂખે નહીં લાગે ને મજા આવશે, જલસો પડી જશે। જો તમે આ નથી ખાધું તો શું ખાધું? તો જો તમારે પણ ખાવી હોય તો ફટાફટથી પહોંચી જાઓ વલસાડ સ્ટેશન પર। 24 કલાક મળે છે, તો એકવાર ટ્રાય જરૂર કરજો।